પ્રદેશમાં બિનમંજૂર ધાર્મિક માળખાઓ સામે શૂન્ય સહનશીલતા નીતિ હેઠળ કાર્યવાહી કરાઈ. ઉત્તર પ્રદેશના શ્રાવસ્તી જિલ્લામાં ભારત-નેપાળ સરહદ નજીકના હકીમ ગામમાં એક બિનમંજૂર મદરસામાં શંકાસ્પદ પ્રવૃત્તિઓની માહિતી મળ્યા બાદ પ્રશાસને કાર્યવાહી કરી છે. આ કાર્યવાહી રાજ્ય સરકાર દ્વારા બિનમંજૂર શૈક્ષણિક સંસ્થાઓ સામે ચાલી રહેલા અભિયાનના ભાગરૂપે છે. પ્રશાસને મદરસામાં દરોડા પાડ્યા બાદ તેને સીલ કરી દીધું છે. શ્રાવસ્તી જિલ્લામાં અત્યાર સુધીમાં 68 બિનમંજૂર મદરસાઓને સીલ કરવામાં આવ્યા છે અને 164 કેસોમાં ખાલી કરાવવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ભારત-નેપાળ સરહદ નજીકના ભરથા રોશનપુર ગામમાં એક બિનમંજૂર મકબરો પણ તોડી પાડવામાં આવી છે. આ કાર્યવાહી રાજ્ય સરકારની શૂન્ય સહનશીલતા નીતિ હેઠળ કરવામાં આવી રહી છે. આ અભિયાનમાં માત્ર શ્રાવસ્તી જ નહીં, પરંતુ મહારાજગંજ, સિદ્ધાર્થનગર, બલરામપુર અને પીલીભીત જેવા સરહદી જિલ્લાઓમાં પણ બિનમંજૂર મદરસાઓ અને ધાર્મિક માળખાઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. મહારાજગંજ જિલ્લામાં 33 બિનમંજૂર ધાર્મિક માળખાઓ ઓળખવામાં આવ્યા છે, જેમાંથી 19 મદરસાઓ છે. સિદ્ધાર્થનગરમાં 21 બિનમંજૂર માળખાઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. આ અભિયાન રાજ્ય સરકારના શૂન્ય સહનશીલતા નીતિનો ભાગ છે, જેનો ઉદ્દેશ્ય સરહદી વિસ્તારોમાં બિનમંજૂર ધાર્મિક માળખાઓ અને શૈક્ષણિક સંસ્થાઓને દૂર કરીને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને મજબૂત બનાવવાનો છે. પ્રશાસન દ્વારા આ પ્રકારની બિનમંજૂર સંસ્થાઓ સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે. नेपाल बॉर्डर के समीप भरता रोशनगढ़ क्षेत्र में हकीमपुरवा ग्राम में एक मदरसा स्थित है। वो गैर मान्यता प्राप्त मदरसा था। प्रथम दृष्टया सूचना मिली थी कि कुछ संदिग्ध सामग्री है, जिसको मेरे और एसपी साहब के द्वारा जो है संयुक्त रूप से देखा गया था। उसमें बड़ी संख्या में मोबाइल सिम्स मिली हैं और कुछ लैपटॉप इत्यादि सामग्री मिली है, जो एक संदिग्ध प्रतीत होती है। वो सभी सामग्री को सील कर लिया गया है और उस पर आगे जांच की जाए।